કાંઈ નહીં. અરે સુમન, હું એમ કેતી હતી કે તને ખબર છે, આપણા મમ્મી લોકો હતા ને એને આપણી એટલી ચિંતા હશે, પણ એ ઘણા સ્ટ્રોંગ હતા, ખબર છે તને? આપણને શીખાવા માટે એ લોકોએ આપણને તપવા દીધા, આપણને તડકામાં મોકલા, સહન કરાયું, અને આજે આપણે સ્ટ્રોંગ બની ગયા. એ બધું બરાબર છે. આપણે આપણા છોકરાઓને એવી જ રીતે સ્ટ્રોંગ બનાવવા માંગીએ જ છીએ, એની નાની. પણ આ જે અત્યારની પેઢી છે ને, એનો જીવ બહુ નાનો છે. કેમ કે આપણું છોકરું જરાક આગું જાય ને તો આપણો જીવ એટલો ડરમાં હોય કે એમ થાય કે આ પલાક્ષણ કંઈક થશે નહીં. કેમ કે આપણો પતિ, છોકરાઓ બધા એમ થાય કે આપણી પાસે રહીએ, ક્યાંય જાય નહીં, એવો જીવ થઈ ગયો. કેમ કે આ પેઢીને ડર છે, બધી જગ્યાએથી ડર છે. કાંઈક ને કાંઈક એમ થાય, ડર લાગતો હોય. અને છોકરાઓ આઘા પાછા થાય તો દીકરા દીકરીઓની એક જ ચિંતા, બરાબર છો ને, તે જમી લીધું ને, તો નીંદર તો આવી ગઈ હતી ને, એટલા બધા સવાલ માં કરે ને. છોકરો શું કહેવાય, મમ્મી હું કઈ નાનો છું, હવે નાના નાના સવાલ નહીં પૂછો ને હવે. તો એને ક્યાં ખબર છે કે આ નાના નથી, આ મોટા સવાલ છે. એની આખો દિવસ અમને ચિંતા હોય. અને એમાં પતિદેવ વળી એમ કે શું આવા પાગલ વેળા કરે છે. અરે ભાઈ, બધી પત્નીઓ આવી પાગલ જ હોય એના છોકરા પ્રત્યે, પણ નહીં માને. અને એને એમ થાય કે અમારી ચિંતા નથી, છોકરાઓની છે. અરે પણ તમારી એટલી ચિંતા હોય, તમારી ચિંતા અમે કોને બતાવવા જઈએ?